નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 3/8/2026 સોમવાર. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સફેદ રેશમી વસ્ત્રમાં ચોખા બાંધી અને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અને કોઈ ગરીબને ચોખા દાનમાં પણ આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના સભ્યો સાથે ખોટો વાદ વિવાદ ઊભો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને દૂધ દાનમાં આપવું જોઈએ. દૂધ અને ખડી શાકાર આ બંને જો દાનમાં આપો છો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ, શિવજીને જલ ચડાવવું જોઈએ અને દૂધના માવામાંથી બનેલી મીઠાઈ નાની નાની દીકરીઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જુઠ્ઠું બોલીને કોઈ પણ કામ પૂર્ણ કરવાની કોશિશ નહીં કરવી. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા પાર્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખવું જોઈએ અને થોડુંક દૂધ કોઈ બચ્ચાઓને પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ તમારે કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ અને શિવજીની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી સાથે રહેનારી અને આપણી સાથે કામ કરનારી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ જગ્યાએ પોતાની વાણી સમજી વિચારીને વાપરવી જોઈએ અને એના માટે ભગવાન શિવને જલ જરૂરથી ચડાવજો જેથી કરીને મન મક્કમ રહે. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ઘરના વડીલોની સલાહને માનવી જોઈએ અને અમલમાં મૂકવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સંધ્યાકાળ પછી દૂધનું સેવન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને મંદિરમાં ખડી સાકરનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટી વાતમાં ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ
વિધવા સ્ત્રીને મદદરૂપ થવું જોઈએ, એને અન્ન વસ્ત્રની સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ સલાહ માંગે તો એ વ્યક્તિને ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ, પંચામૃત ખાવું જોઈએ અને વહેંચવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાની આવક જાવક પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. આજે આવક જાવકનું પલ્લું સંતુલિત રહે એ રીતનો વ્યવહાર કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, ભગવાનનો જલાભિષેક કરવો જોઈએ અને રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.